નીકળી ગયા છે, પણ આ આખી તપાસ છે એમાં ક્યાંક ને ક્યાંક સોલાર જમીન કૌભાંડ છે એ બહાર આવ્યું છે. કારણ કે જે રાજેન્દ્ર પટેલ છે તે આવ્યા પછી તેમણે અમુક ટેબલો ઉપર આ જે કર્મચારીઓ છે એને જાણ તો લગભગ થઈ ગઈ હશે એટલે હેરફેર કર્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક આ ફાઇલોનું ભૂત હતું એ બહાર નીકળ્યું છે. કારણ કે વિન્ડ પ્લાન્ટ પણ છે અહીં, સોલર પ્લાન્ટ પણ અહીં છે, અને આ બાબત અગાઉ પૂર્વ ધારાસભ્યએ પણ વિસ્તૃતવાર કીધું હતું કે અહીંયા આ રીતે સરકારી જમીન ઉપર આ લોકો કંપની, વીજ કંપનીઓ અને પ્રાઇવેટ ખાનગી કંપનીઓ મળી અને સરકારી જમીન ઉપરનું ભાડું વસૂલી રહી છે અને લઈ રહી છે, અને એમાં કલેક્ટર લોબી છે જે એ સામેલ હોય. કારણ કે એમને થોડી જમીન લીધી હોય અને બાકીની જમીન ખરાબો હોય, સરકારી જમીન હોય, એમાં બધે જ આ પ્લાન્ટો પાથરી દીધા છે. અને કહેવાય છે કે એક કંપની આ ડીલ કરવા આવીને એને ના ગમ્યું ને એને છેક ઈડી સુધી રેલ ઓડાડ્યો અને એ ફરિયાદ અનુસંધાને આ ફરિયાદ અહીંયા સુધી પહોંચી છે. પણ હવે જોવાનું એ રહ્યું છે કે જે ચંદ્રસિંહ મોરી છે મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે, કારણ કે ઈડી તેને લઈ ગઈ છે, કોર્ટમાં લઈ ગઈ છે, 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે. એની તપાસમાં બાદ જે કઈ પુરાવા હાથ લાગશે તેમાં કલેક્ટરને પણ અંદર જવું પડશે અને એક પછી એક આ સાંકળ છે એ આખી ઉકેલાઈ જવાની છે.